નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ છો ટીવી ન્યૂઝ ગુજરાતી। હવે જોઈએ અગત્યના સમાચાર। ગીર સોમનાથ જિલ્લા પંચાયતની કારોબારી મીટિંગ તુલસીશ્યામ ખાતે સંપન્ન। આજરોજ ગીર સોમનાથ જિલ્લા પંચાયતની કારોબારી મીટિંગ તુલસીશ્યામ ખાતે જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન શ્રી ડાયાભાઈ જાલોદરાની અધ્યક્ષસ્થાને મળી હતી। મીટિંગમાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તેમજ તમામ કારોબારી સભ્યો હાજર રહ્યા હતા। મીટિંગ દરમિયાન જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી તેમજ અનેક વિકાસ યોજનાઓના ટેન્ડર તથા વહીવટી મંજૂરીઓ પણ આપવામાં આવી। બાંધકામ શાખા મુખ્ય મુદ્દાઓ: કુલ 27 ટેન્ડર, કુલ ગ્રાન્ટ ₹13.53 લાખ, 15મી નાણાં પંચ જિલ્લા કક્ષાની મંજૂરી, કુલ 104 કામો, કુલ રકમ ₹653 લાખ। નાની સિંચાઈ યોજના, કુલ 3 કામો, કુલ મંજૂર રકમ ₹290 લાખ। આ સર્વ મંજૂરીઓ દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં આગામી સમયમાં ઝડપી વિકાસ કાર્ય થવાની આશા વ્યક્ત કરવામાં આવી। નામ ડાયાભાઈ લક્ષ્મણભાઈ જાલોદરા, ગામ ધોકડવા, તાલુકો ગીર ગઢડા, જિલ્લો ગીર સોમનાથ। આજ રોજ તુલસીશ્યામ તીર્થધામમાં અમારી જિલ્લા પંચાયત કારોબારીની સમિતિની બેઠક તુલસીશ્યામ ધામ ખાતે રાખવામાં આવેલ હતી। એમાં અમારા ડીડીઓ મેડમ શ્રી સહેન ભાસ્કર સાહેબ તેમજ અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મુસાર તેમજ તમામ અધિકારીગણ અને અમારા જિલ્લા પંચાયત કારોબારી સમિતિના તમામ સભ્યો આજરોજ ગીર સોમનાથ જિલ્લાના વિકાસ માટે આ કારોબારીમાં કુલ 2296 લાખના કામ મંજૂર કરેલા છે। એમાં ટેન્ડર અને વહીવટી, એમાં સિંચાઈના કુલ 3 કામો 290 લાખના કામોને વહીવટી મંજૂર કરી। બાંધકામમાં 1353 લાખના 27 ટેન્ડર મંજૂર કર્યા અને વિકાસના અમારા 15મા નાણાં પંચમાં ઘણા સમયથી જેની રાહ જોઈ રહેતા એવા નાણાં પંચના 104 કામોની 653 લાખની વહીવટી મંજૂરી આપી છે। જે ટૂંક સમયમાં બધા કામો પૂર્ણ થાય એવા ડીડીઓ શ્રી મેડમે બધાને આદેશ આપ્યા અને આજની બેઠકમાં બધા હાજર રહ્યા। એ બધાનો ખૂબ ખૂબ આભાર।